એક સંત ગામના પાદરમાં બેઠેલા. ગામમાં ચબૂતરો બનાવવાનો હતો અને રાજ દરબાર બાજુ પ્રણય કર્યું. સાધુ ગામના પાદરમાં બેઠેલા એમના મુખીએ અને જે આવ્યા હતા વટે માર્ગો એમને પ્રણામ કર્યા. મુખીને વિચાર આવ્યો કે લાય આ સાધુ છે, અહીંના ફકીર છે, મહાત્મા છે, એમનું રાજા માનશે એટલે એમને કહેવી કે રાજા આગળ તમે એક માગણી કરો કે અમારે એક પરબ બનાવી છે, ચબૂતરો બનાવવો છે. તે તમે એટલે બધા પૈસા નહીં એટલે રાજા સહાય કરે. ફકીર રાજા મહાત્મા કે હું તો ક્યાંય જતો જ નથી, હું બેઠો છું કે પગ પકડી લે પ્રભુના, તમે જાઓ તો જ આપે, અમારે તો રાજમહેલમાં જવાય નહીં, તમે તો ધર્મ રાજગુરુ છો એટલે જાઓ તો સારું. એ તો મસ્ત ફકીરી મઢુલી બનાવીને બેઠેલા શાંતિથી આદેશ લઈને કીધું સારું જતો આવું, ચલો રાજા પાસે જાઉં. જ્યાં રાજદ્વારમાં પ્રવેશ કર્યો એટલે રાજગુરુ હતા અંદર પ્રવેશ કરવા દીધો. ધીમે 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 રાજ પ્રવેશમાં ગયા. સવારનો પહોર હતો અને અંદર પ્રવેશ કરતા કરતા જ્યાં પહોંચ્યા અને દ્વારપાળે કીધું કે મહાત્મા ગુરુ મહારાજ, રાજાજી તો પૂજા મંદિરમાં છે, મંદિર બનાવ્યું છે એની અંદર બેઠા છે. એમ કેમ બેઠા છે? એ મંદિરમાં દરરોજ સવારે જાય છે કે એટલે એ તો કે તો મને જવા દો, ભલે મંદિર છે તો. મહાત્મા ધીમે ધીમે અંદર પ્રવેશ કર્યો. ત્યાં રાજા તે પોતે મંદિરની અંદર જે કંઈ મૂર્તિઓ મૂકી હતી, જે કંઈ ફોટા ગોઠવાતા એની આગળ જ માગણી કરતો હતો કે હે ભગવાન, કે જે નામ હશે એ નામ લેતો હતો. એ ભગવાન મારા રાજની રક્ષા કરજે, મારા રાજમાં ધન દોલત ને ખજાનો ભરપૂર ભરેલો રહે, તું મારા ભંડાર ભરી રાખજે. ત્યાંથી ફકીર પાછો પડી ગયો, સંત પાછા પડ્યા. એકદમ ઉતાવળા પગલે ચાલવા માંડ્યા. એક પ્રધાને કીધું રાજાને કે આ તો ગુરુ મહારાજ આવ્યા હતા, એ તો પાછા જતા રહ્યા. રાજા દોડતો જઈને પગમાં પડ્યો, પ્રભુ કેમ તમે પાછા જતા રહ્યા? સમજો મારી વાત, આ સંત શું છે, સદગુરુ શું છે? રાજા પગમાં પડ્યા, કેમ પાછા જતા રહ્યા? કે આજે હું તારી પાસે કંઈક માગવા હતો. કારણ કે રાજા શું તું, આ નગરનો એક દેવા વાળો છું, દાન કરવા વાળો છું, સહાયતા કરવા વાળો છું. એટલે હું આવ્યો તારી પાસે કે મારે કંઈ જોતું હતું, બીજાને માટે આવ્યો હતો, પણ તું જે માગતો હતો એ મેં જોયું કે તું માગે છે, તો પછી હું જ એની આગળ ના માગી લઉં. તારી આગળ માગું તો મારે એની આગળ માગવાની જરૂર છે. મારો તો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, તું તો હજુ પ્રાર્થના કરે છે. મારે તો ખાલી સંકલ્પ જ કરવાનો ને આવી જાય, સંકલ્પ જ કરવાનો. પણ હું સંકલ્પ ના કરું, કારણ કે હું માગું અને તું આપે એ મને મંજૂર નથી. ખુદાની ખુદાઈ મુझसे દૂર નથી.